हेलो मित्रों, केम छो बधा मजामां? दर्शन आज આપણે અજમાની અંદર બીજો દિવસ થયો છે પાણી વાળવાનો ને લાઇટ આવી ગઈ છે। અત્યારે પાણી ચાલુ કર્યું છે ને પાણી ક્યાંથી આવે છે અને પાણી કેવું આવે છે એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। ચાલો તાર હું તમને બધું બતાવી દઉં કે પાણી કેવું આવે છે ને કયા બમ્ફરથી આવે છે ને અજમાની અંદર પાણી ચાલુ કરી દીધું છે અત્યારે। ચાલો તાર હું બધું બતાવી દઉં। મિત્રો પાણી થોડું થોડું આવે છે, અત્યારે પાણી ચાલુ કરી નાખ્યું છે ને જે ઉપર બમ્ફર બનાવેલું છે ને એ રબડીઓ મૂકીને એટલે ટોટો મૂકીને એ પાણી વાળવા માટે બનાવેલું છે। એટલે એ પાણી છે ને એ ઈંટવાળા માટે જવા માટે એ આગળ પાઇપ ગોઠવેલી છે, એ હું તમને બતાવીશ। જે એ મૂકેલું છે એટલે એમાં પાણી જવા માટે આ બમ્ફર વાખી દેવાનું એટલે પાણી બધું ઉપરથી જતું રહે ઈંટવાળાની અંદર। આ પડ્યો પાવડો આપણો ને આ પાણી જાય રહ્યું છે આપણા અજમાની અંદર। આ અજમો બીજા ભાઈનો છે, જોઈ શકો છો કેવો છે અજમો। અંદર હુંવા છે ભેગા નાખેલા ને હવે પાણી થોડું થોડું પોક્યું છે એટલે થોડું થોડું આવશે એટલે કલાક અડધો કલાક ઉપર થઈ જશે આપણા ખેતરની અંદર પોકતા। ના ઘઉં પણ બીજા ભાઈના છે, એ ભાઈને અહીંયા માચડો બનાવેલો છે એટલે અહીંયા રાતે સૂઈ રહેવા આવે છે। એટલે ગાયો આવે છે એટલે રાતે અહીંયા સૂઈ રહેશે। આ માચડો એમનો છે, ઘઉં પણ એમના છે। મિત્રો કોમેન્ટ કરજો કે ઘઉં કેવા છે આ ભાઈના ને અંદર ખાતર નાખીને પાવેલા છે ને આપણો અજમો આગળ છે। જે આપણે બમ્ફર ઉપર જે પાઇપ મૂકેલી હતી એ આપણે આ રબડિયામાંથી એટલે આ ટોટામાંથી પાણી આવે, એ આયરાય ટોટામાંથી પાણી જાય છે ડાયરેક્ટ અહીંયા થઈને સીધું આગળ ઈંટવાળો બને છે એ કલ પાણી જાય છે ને આપણા જે પાણી આવે છે એ આપણે આ જગ્યાએથી આવે છે પાણી બધું અહીંયાથી ને આપણા આયરા અજમાની અંદર પાણી જાય છે। આ બધું અજમાની અંદર પાણી જાય છે। આવા ઓલો ભાગ પી રહેવા આવ્યો છે, જે પેલી બાજુનો ભાગ પી રહેવા આવ્યો છે એટલે પછી આપણે આ ભાગની અંદર પાણી ચાલુ કરીશું। એ ભાગની અંદર થોડાક જ આપણે પાઈએ, બાકીના બધા પી રહેશે। પછી આપણે આ ભાગની અંદર ખાતર નાખીને ચાલુ કરીશું। એક થેલી ખાતર આવ્યા છીએ ને એક થેલી ઓલા ભાગની અંદર નાખ્યું એટલે બે થઈને બે થેલી નાખી છે આ ખેતરની અંદર ને આ બાજુ અજમો પણ સારો છે। જો આ બાજુ અજમો પણ સારામાં સારો છે। આખા ખેતરની અંદર આવો અજમો હોત તો બે ઘડી જુએ એવો અજમો હોત, આપણે ધાર્યો એટલો ઉતરો હોત, પણ આવો અજમો નથી ને પેલી બાજુ થોડોક આસો છે એટલે આ બાજુ થોડોક સારો છે, જોઈ શકો છો। અજમાના પોથા પણ સારા સારા છે। અજમો તો બહુ આ બાજુ સારામાં સારો છે। જે પેલી બાજુનો ભાગ છે એ બાજુ થોડોક આસો છે, નક્કી આખા ખેતરની અંદર આવો અજમો હોત ને તો મસ્ત ટોપ થોત ને જેટલો આપણે ધાર્યો હતો ને એટલા બોરી આપણે અજમો ભરોત, પણ હવે અજમો હવે જે કિસ્મતમાં હશે એ થશે। ઠંડો વાયરો થઈ ગયો છે, પછી આપણે આ ભાગની અંદર પાવાનું છે પાણી। એ પાણી પછી આપણે જે ત્યાંથી કરીને આપણે આ બાજુ નેક બનાવેલી છે તો અહીંયાથી પાણી આમ આવશે। આપણે આ ખાતરની થેલી લાવેલી પડી છે ઈકર, પછી આપણે આપણા ખેતરની અંદર પાણી પાકી જાય એટલે પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરીશું। જો આ ખાતરની થેલી પડી, આ બાજુ બધા ચારા પી રહ્યા છે કમ્પ્લીટ। આ ખાતરની થેલી પડી, આ દોડકી પડી ને આપણા 207 ચારા બાકી રહ્યા છે આ બાજુ પી રહે એટલે પછી આપણે આ પાકની અંદર ચાલુ કરવાનું છે।
વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. થેન્ક યુ.